ખૂબ સરસ. રાજકોટ સિટીથી આવ્યો છીએ. અમારી શાળાનો અલીશા ગૌરવ છે. ઘણા વર્ષોથી જે ગુજરાત સરકારનો પ્રોજેક્ટ છે. સિટીમાં તમામ છોકરીઓ, વડીલો, સિનિયર સિટીઝન જેને 24 કલાકમાં કોઈ પણ તકલીફ હોય, ગમે ત્યારે પોલીસની મદદની જરૂર પડે, એ લોકો ગમે ત્યારે જ્યારે કંટ્રોલમાં ફોન કરે છે તો અમારી સી ટીમની ગાડી અથવા તો 181ની ગાડી, તમામ જે ગાડીઓ છે અમારી, એ હેલ્પ કરવા માટે ત્યાં જશે. અને એ બેનને જો કદાચ ફરિયાદ બી નહીં કરવી હોય, ખાલી કાઉન્સિલિંગની જરૂર હશે કે અમારે ખાલી પોલીસની સલાહ જોઈએ છે કે આમાં શું કરીએ, તો બી અમારા સી ટીમના ઇન્ચાર્જ, અમારો સ્ટાફ ત્યાં જશે અને એ લોકોને ખાલી કાઉન્સિલિંગ આપશે કે ભાઈ તમને જો આવી તકલીફ છે તો એમાં તમે આટલી વસ્તુ કરી શકો છો. અથવા જો બેનને પોલીસ હેલ્પ જોઈતી હોય તો પણ પોલીસ સંસ્થાઓ થકી એમને હેલ્પ માટેનું સલાહ આપશે. અને એમને જો પોલીસ કેસ કરવો હશે તો અમારી સી ટીમની ગાડી એ બેનને લઈને પોલીસ સ્ટેશન આવશે અને પોલીસ સ્ટેશનમાં જે અમારો સ્ટાફ છે એ પોલીસને હેલ્પ કરશે. એટલા માટે છે અમારી સી ટીમની. તમે જાણ્યું કે 3 વેથી કામ થાય છે. એક વે એવો છે કે તમે સામાન્ય ફરિયાદ કરો, ત્યાં સોલ્વ થઈ જાય. બીજો વસ્તુ કે એમાંથી આગળ આપણે વધવું હોય અને કોઈને કહેવાનું હોય, સમાધાન કરવું હોય તો એના માટે. અને ત્રીજી વસ્તુ કે કોઈ પણ પ્રકારે કામ થાય એમ જ નથી અને કેસ કરવો પડે એમ છે. તો ત્રણેય ટીમ માટે, ત્રણેય વસ્તુ માટે સી ટીમ કામ કરી રહ્યા છે. મેડમ, હવે આમાં પ્રશ્ન એ ઊભો થાય કે જેમ સોશિયલ મીડિયા આગળ વધે છે એમ તમારે પણ તમારા કામ માટે આગળ વધવાનું હોય ને બતાવવાનું હોય. તો ઘણા બધા પ્રશ્નો એવા જ આવે કે ખાલી ને ખાલી સોલ્વ કરવા માટે આવતા હોય અને તમારે સમજાવવાના હોય. તો એ લોકોને ક્યાંક ને ક્યાંક એવી બીક રહે કે તમે પોલીસ સ્ટેશને આ કામ માટે તમે સીધું સોશિયલ મીડિયામાં અમારું નામ આવી જશે અથવા તમે છાપામાં પ્રેસમાં અમારા લોકોથી બીતા હોય કે અમે હાઇલાઇટ થઈ જશું. આના માટે તમારે શું કહેવું છે? અમારા મહિલા પોલીસ સ્ટેશનમાં જે પણ ફરિયાદી આવે છે અથવા તો અરજદાર બેન પોતાનો પ્રોબ્લેમ્સ લઈને આવે છે કે અમારે આ પ્રોબ્લેમ છે ને અમે આ જગ્યાએ અટક્યા છીએ તો આગળ શું કરીએ. અમારા પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બહેનોના નામ, સરનામા, એમનો બનાવ અને એ ક્યાંથી આવે છે અને શું પ્રોબ્લેમ છે એ તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. અમારા પોલીસ સ્ટેશનમાંથી કોઈ પણ વ્યક્તિનું નામ બહાર નથી પડતું, સોશિયલ મીડિયામાં નથી આવતું કે ન્યૂઝમાં નથી આવતું. એટલે જે બેનને કોઈ પણ તકલીફ હશે એ પોલીસ સ્ટેશનમાં આવશે. અમે એને ખાલી કાઉન્સિલિંગ આપીશું કે બેન તમારે જો આટલી તકલીફ છે તો અમે તમને આટલી હેલ્પ કરી શકીએ. જો અમારા કાઉન્સિલિંગથી એ બેનની પ્રોબ્લેમ સોલ્વ થઈ જતી, લગભગ થઈ જશે, કારણ કે અમારા પોલીસ સ્ટેશનમાં સી ટીમ છે, 181 છે, PBSC નું છે, થઈ જાય છે. પણ જો નથી થતું ને ફરિયાદ દાખલ કરવાની થાય તો પણ એ બેનની તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે, જેથી કોઈ પણ વ્યક્તિને એવી બીક રાખવાની કાંઈ જરૂર નથી કે હું પોલીસ સ્ટેશનમાં જઈએ તો મારો છાપામાં ફોટો આવશે, મારું બહાર પડશે કે મારી કોઈ માહિતી બહાર પડશે, જેથી વાયરલ થવાની બીક રાખવાની કંઈ જરૂર નથી. ઓકે, તો તમે જોયું કે સી ટીમના લોકો કઈ રીતે કામ કરે છે, એ લોકો કેટલા ટાસ્કમાં કામ કરે છે. અને હમણાં જ મેડમ કહેતા હતા કે અમારું પોલીસ સ્ટેશન 24 કલાક ખુલ્લું હોય છે અને 24 કલાકમાં ગમે ત્યારે તમે આવી અને અમારી પાસે રજૂઆત તમારા કોઈ પણ કામની કે કોઈ પણ વસ્તુ એવી હોય કે જે સમાજને ગેરમાર્ગે દોરે છે અથવા તો લોકોને અનઆઇડેન્ટિફાય અથવા તો હેરાન કરે છે, એના માટે તમે સી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. મેડમ, હવે છેલ્લું અને શોર્ટમાં, આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ છે અને આજે સી ટીમ અમારી હારે છે, તો તમે તમામ મહિલાઓને ટૂંકમાં શું સંદેશો આપશો? તમામ મહિલાઓને મહિલા દિનની શુભેચ્છાઓ પહેલી વસ્તુ તો. અને તમામ મહિલાઓ પોતાના જીવનમાં ભણવામાં આગળ વધે, પગભર બને અને પોતાના જીવનમાં કંઈક કરવા માટેનો પ્રયત્ન બી કરે કે હું કંઈક કરી બતાવું. ભણવાથી, નોકરી લઈને નહીં, પણ કોઈ પણ રીતે પોતાના પગભર થાવ, જેથી ભવિષ્યમાં પણ તમારે કોઈ વ્યક્તિ ઉપર નિર્ભર ના થવું પડે. એ સિવાય આજના જમાનામાં આટલા બધા ક્રાઇમ્સ વધતા જાય છે, ત્યારે મહિલાઓએ સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવવી જોઈએ અને સેલ્ફ ડિફેન્સ થકી તો તમે કોઈ પણ વ્યક્તિને ભવિષ્યમાં પણ બચી શકો છો. નમસ્તે મિત્રો, હવે આપણી સાથે હાજર છે સુજાતાબેન પરમાર કે જે પણ એક ટાસ્ક ફોર્સની અંદર સેવા બજાવી રહ્યા છે અને આપણે એની પાસેથી જાણીએ કે આજે મહિલા દિન નિમિત્તે અને આ કાર્યક્રમ નિમિત્તે એને મહિલાઓને અને સી ટીમ વતી શું સંદેશો આપવો? ડરો નહીં, ડાયલ કરો 112 નંબર. સી ટીમ હંમેશા તમારી સાથે છે. તમારે કોઈ બી જરૂરિયાત પડે તો 24 કલાક તમે છે ને પોલીસને ફોન કરી શકો છો અને સતત અમારું પેટ્રોલિંગ હોય છે. કોઈ બી જગ્યાએ અમે ના પહોંચી શકીને તો તમે 112 નંબર પર કોલ કરીને અમને જાણ કરી શકો છો.
હવે આ સંદેશને તમારા મગજમાં અને અંતરમાં ઉતારી લેજો કે તમે એકલા નથી, તમારી આરે સી ટીમ છે. કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે એને કહી શકો છો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. લોક ફરિયાદ વતી આપને પણ ખૂબ ખૂબ આગળ વધો.